હાલો મિત્રો, કેમ છો? મજામાં? આપણે ભાઈ કેરી ખાવાની હોય દરરોજ સવારમાં ભાઈ એક બે કેરી દરરોજ પાકે. આજે 3 પાકી. આંબે પાકેલી કેરી છે ને મિત્રો, મસ્ત મજાની જ હોય. આપણે એકારે 3 કેરી પાકી છે અને આપણે ખાવાની છે ભાઈ. મસ્ત મજાની કેરી છે. તમારે ખાવી હોય તો વાડીએ પગી જાજો. કેરી ખાઈને આપણે હતી મોટર ચાલુ કરવાની, તો ભાઈ આપણે વાલ ખોલવો પડે. પછી અહીંયા પાણી શરૂ કરવાનું છે અને આપણે ભીંડામાં પાણી વાળવાનું છે ભાઈ. ભીંડો મસ્ત મજાનો આપણે ચાલુ થઈ ગયો છે, તો એને પાવો તો પડે. આપણે હતી મોટર ચાલુ કરવાની, પણ વચમાં બોવડી આવી ગઈ, તો ભાઈ બોર ખાવાનું મન થઈ ગયું છે. અને બોર ભાઈ થોડાક વનપાક છે, થોડાક દિવસમાં પાકી જાય એવા છે ભાઈ. ઉનાળો કોઈ દિવસ બોર હોય નહીં, પણ આપણે ભાઈ અત્યારે બોર પાકે છે અને કાસા બોરની આખી ભરાઈ ગયેલી છે મિત્રો. તો તમારે પણ ખાવો હોય તો આપણે વાડી આવવું પડે ભાઈ. અને બોર ભાઈ બહુ મસ્ત મજાના છે, કંઈ ઘટે નહીં એવા છે. હાલો મિત્રો, આપણે બોર ખાઈને આવી ગયા પાણી વાળવા, અને પાણી વાળવાનું ભાઈ શરૂ કરી દીધું છે. આપણે પાવડો લઈ લીધો હાથમાં, અને ભીંડો અને સોળી ભાઈ બે વસ્તુ વાવેલું છે. આપણે ભીંડામાં પાણી વાળવાનું છે. અને સવારનો નજારો ભાઈ કાંઈ ઘટે નહીં એવો હોય. અત્યારે આપણે હમણાં પાણી વળાઈ જાય. પાણી વાળીને ભાઈ આપણે આવી ગયા રાજુલે. ભાઈ રાજુલે આવીએ એટલે આપણે માસ્ટરની ઓફિસે આવવું પડે. આપણે ઓફિસ ખોલી નાખી છે. હમણાં માસ્ટર બહાર છે એટલે ભાઈ ઓફિસે છે નહીં, એટલે આપણે ઓફિસ ખોલી છે. ને અત્યારે આ માસ્ટરની ઓફિસ છે ભાઈ. હાલો મિત્રો, બપોર પછી છે ને આપણે ગલકા ઉતારવાના હતા, તો આપણે દરરોજ ગલકા ઉતારવા પડે ભાઈ. જો વાડીના ગલકા આવા હોય ભાઈ, અત્યારે આપણે ઉતારી લેવાના ભાઈ બપોર પછી. અને સવારમાં આપણે રાજુલા માર્કેટિંગ યાર્ડમાં જવા દેવાના હોય ભાઈ. ગલકા ઉતારીને આપણે આવી ગયા મિત્રો સોળી ઉતારવા માટે. આપણી વાડીની ભાઈ સોળી છે ને ભાઈ, મસ્ત મજાની છે. તાજે તાજી ઉતારવાની હોય ભાઈ. સોળી ઉતરી જાય ને એટલે આપણે ભીંડો ઉતારવાનો છે. અને બધું 3 શાકભાજી એક સાથે છે ને મિત્રો, આપણે રાજુલા માર્કેટિંગ યાર્ડમાં સવારમાં પહોંચી જાય. અને સોળી ભાઈ જવો કાંઈ ઘટે નહીં એવી વાવેલી છે, અને બાજુમાં ભીંડોય છે વાવેલો. આમ જો સોળીમાં કાંઈ ઘટે એમ નથી ભાઈ. બધું શાકભાજી ઉતારીને આપણે આવી ગયા મિત્રો નાવાની. વાડીએ નાહવાની કંઈ મજા આવે, જવા દે એવી નાહવાની મજા આવે ભાઈ. આપણે વાડીએ જો ભાઈ આવી રીતના નાહવાનું હોય. હાલો મિત્રો, આપણે નાળિયેર ચડવાનું છે અને નાળિયેર આંબાનું છે ભાઈ. આમ જો નાળિયેર કેટલા આવેલા છે, ગાજા આવેલા છે ભાઈ. લુમખા છે નાળિયેર આવેલા ભાઈ. આપણે નાળિયેર ચડવાનું છે અને નાળિયેર આંબાનું છે. હાલો મિત્રો, તો ઉપર ચડી ગયા છે આપણે. અને જો અત્યારે નાળિયેર આંબાનું છે, તો આંબી છે. હા જો મિત્રો, નાળિયેર આંબી લીધું છે અને આપણે ઘા કરી છે. અને આપણે હવે ઉતરી જાય એટલે પીવાનું છે. આપણી ટોપી પણ નીકળી ગઈ ને મિત્રો, આપણે પડતા રહી ગયા, કઈ વાંધો નહીં. હવે આપણે આંબી તો લીધું છે નાળિયેર, હવે તોડીને પીવાનું છે. એને ટોપી પહેરી લઈએ આપણે. આપણું દાંતોડું છે, અહીંયા આપણું નાળિયેર છે ભાઈ. આપણે અહીંયા આને તોડવાનું છે ભાઈ. બેસી જાય ભાઈ પેલા હરખેથી. ગારો છે, કઈ વાંધો નહીં. આ બાજુ આવી ભાઈ, અહીંયા ગારો છે. નાળિયેરીના પાન ઉપર બેસી જાય ભાઈ, બધા ગારો છે. આખું ભરેલું હશે ભાઈ ગ્લાસ પાણી, તો આમાંથી નીકળવું જ હવે. તો ભાઈ આપણે તોડી નાખ્યું છે, થોડું ખરખું કરી નાખી. દાંતોડાને લૂસવું પડે એમ છે ભાઈ, ગારા વાળું છે. તો ભાઈ હવે અહીંથી તોડવાનું છે. હાલો મિત્રો, તો આપણે ગ્લાસ લઈ આવ્યા ને દાંતોડું ભાઈ ગારા વાળું હતું ભાઈ. આપણે બદલાવતા આવ્યા છીએ દાંતોડું ભાઈ. અને હવે આપણે છે ને સીધું પાણી જ કાઢવાનું છે. હવે થોડું ખરખું કરી નાખું ભાઈ. હવે તો અહીંથી તોડવાનું છે આપણે સીધું. હમણાં જો પાણી ઉઠશે તમારે. જો ઉડ્યું મિત્રો, આમ જો પાણી ઉડ્યું ભાઈ, આખું ભરાઈ ગયેલું છે. અને આખો ગ્લાસ તો ભરાવો જ જોઈએ મિત્રો.
વાડીના નાળિયેર હોય ભાઈ પાણી ઝાઝું નીકળે, આખું ભરાઈ ગયેલું છે. આમ જો બતાવું તમને ભાઈ, આ રહ્યું જરો જોવો પાણી, જોવો ખાલી વાડીનું નાળિયેર છે ભાઈ. ને જો હવે આપણે ગ્લાસ ભરવાનો છે ભાઈ. આમ જો કેમ પાણી નીકળે ખાલી, જો ગ્લાસ ભરાઈ ગયું છે, ભરાઈ ગયો ભાઈ. અને આજે આમાં મલાઈ છે ભાઈ. આમ જો આની અંદર મલાઈ હોય ભાઈ. આ વખતે આપણે ભાઈ મલાઈ નથી દેખાડવાની ભાઈ. અને પાણી જોવો ખાલી, કાંઈ ઘટે નહીં ભાઈ, બહુ મીઠું હોય. હા હા, કાંઈ ઘટે નહીં હો. હાલો મિત્રો, તો ઓલી મોટી સોળી હતી ને આપણે પાઈ દીધી છે. અને છે ને અત્યારે આપણે આ નાની સોળીમાં ભાઈ પાણી ચાલુ કર્યું છે. અને ખાતર નાખીને અત્યારે આપણે પાવાનું છે ભાઈ. અને આમાં આપણે કપાસિયા વાવી દીધા છે. અને છે ને આ સોળીમાં હવે આપણે ખાતર નાખતું જવાનું છે અને પાણી પાઈ દેવાનું છે. આમ જો અહીંયા કપાસિયાની ઓળ કરેલી છે ભાઈ. જો અહીંયા જો એટલામાં ખાતર નાખી દીધું છે. અને બીજામાં નાખવાનું છે. હું તમને બતાવું ભાઈ ખાતર નાખું એ. હાલો મિત્રો, છે ને આવી રીતના આપણે ખાતર નાખતા જાય છે ભાઈ. અહીંયા છે ને ભાઈ કપાસ સોંપેલો છે. અને અહીંયા આપણી સોળી છે ભાઈ. આ કપાસ મોટો થાય ને એટલે છે ને ભાઈ સોળી પૂરી થઈ જાય ત્યાં સુધી ઉતરશે ભાઈ. અને જો અત્યારે આપણે પહેલાં ચારામાં પાણી મૂક્યું છે, જેમ પીતું જાય એમ ભાઈ આપણે ખાતર નાખતું જવાનું છે અત્યારે. ને આ જો આપણો ધોરિયો છે, અહીંયા સામેથી પાણી આવે છે ભાઈ. ને આપણા આંબા છે ભાઈ. આ જો 2 આંબા છે ભાઈ. અને રાવણા ને બધા ઝાડવા વાવેલા છે આપણે. કાંઈ ઘટે નહીં એવો ભાઈ. અહીંયા પવન આવે, બેસવાની ભાઈ બહુ મજા આવે. ને અત્યારે જો ભાઈ આપણે પાણી આ ચારામાં જાય છે, પહેલાં ચારામાં જો હજી અહીંયા જ પગ્યું છે ભાઈ. તાણી પડી ગઈ છે ભાઈ. આપણે કપાસ વાવેલો છે એટલે કપાસ પી જાય ને ભાઈ સોળી પી જાય ભાઈ. વરસાદ આવતો નથી. હવે આવે તો સારું ભાઈ, તો પાવું ન પડે આપણે. હાલો મિત્રો, આપણી વાડીનો બગીચો છે ભાઈ. ખેતીને લગતા વિડીયો જોવા માટે ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો.